નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે દર્શન કરીશું એક એવા ભગવાનના જેની તમે પૂજા અર્ચના કરશો, તેમના નામનું રટણ કરશો તો કદાચ તેઓ જલ્દી પ્રસન્ન થાય, પરંતુ જો તમે ભગવાન શ્રી રામનું નામ લેશો તો તેઓ જલ્દી જ પ્રસન્ન થઈ જશે. તમે સમજી જ ગયા હશો કે અમે કયા ભગવાનની વાત કરી રહ્યા છે. રામ ભક્ત હનુમાનજી. જી હા, આજે ધર્મલોકમાં દર્શન કરીશું હનુમાનજીના ધામના. દર્શક મિત્રો, વડોદરાના હરણી રોડ પર આવેલું છે હનુમાનજીનું મંદિર. આ મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા હનુમાનજીના એક અલગ જ સ્વરૂપના દર્શન થાય છે અને આ જ સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી પણ હનુમાનજીના આ ધામમાં આવી પહોંચે છે. તો ચાલો દર્શન કરીએ વડોદરાના હરણીમાં બિરાજતા હનુમાનજીના. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરની પૌરાણિક અને ઐતિહાસિક ગાથા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. સ્કંદ પુરાણમાં વિશ્વામિત્ર મહાત્મ્યમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ પોતે આ ભૂમિ પર આવ્યા હોવાના પ્રમાણ સ્કંદ પુરાણમાં જોવા મળ્યા છે. ભીડભંજન હનુમાનજી મહારાજની મુખાકૃતિની જો વાત કરવામાં આવે તો હરણી સ્થિત ભીડભંજન હનુમાનજીની મુખાકૃતિ મનુષ્ય અવતારની છે. સામાન્ય રીતે હનુમાનજીનો અવતાર માનવ સ્વરૂપનો હોય છે, પરંતુ આ પ્રકારે મુખાકૃતિમાં મૂછ અને દાઢી શા માટે છે તેવા અનેક સવાલો ભક્તો કરી રહ્યા હોય છે. ઐતિહાસિકતાથી ભરેલું આ મંદિર છે. શાસ્ત્રમાં સ્કંદ પુરાણની અંદર એનું વર્ણન બતાવ્યું છે. અને ઐતિહાસિકતાની વાત કરીએ તો સર સયાજીરાવ ગાયકવાડ આ મંદિરે એમની સવારી આવતી હતી એમ પણ કહેવાય છે. જ્યારે મોહમ્મદ ગઝનીનું શાસન ચાલતું હતું ત્યારે મોહમ્મદ ગઝની દરેક મંદિરોને તોડતો હતો. તે વખતે સાધુ સંતોએ આ મંદિરના રક્ષણ માટે આ મંદિરનો ગુંબજ મસ્જિદ જેવો બનાવી અને આ મંદિરનું રક્ષણ કર્યું છે. એના પરથી પણ ઐતિહાસિકતા કહેવાય છે. આ હરણી હનુમાનજીનું ભીડભંજન મંદિર છે. અહીંયા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને માનવ સ્વરૂપમાં સૌથી મોટી મૂર્તિવાળું આ મંદિર છે. હું નાનપણ તો જ્યારે 7 વર્ષનું ત્યાંથી આ મંદિરમાં દર્શન કરવા આવું છું. મારા જે કંઈ પ્રોબ્લેમ હોય છે તે હનુમાનજી મહારાજ મારા પૂર્ણ કરે છે અને ઘણા વખતે મારા એવા ક્રિટિકલી પ્રોબ્લેમ જે હોય છે તે પણ હનુમાનજી મહારાજને 11 હનુમાન ચાલીસા ઊભો કરતો હતો કાયમ માટે, અને જ્યારે મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો. આ બાબતે પણ સ્કંદ પુરાણમાં ઇતિહાસ ધરાવે છે. આ સ્થળ પર એક હિરણાક્ષી નામનો દૈત્ય રહેતો હતો. આ દૈત્ય ખૂબ જ બળવાન અને અજર અમર હતો. તે અહીં રહેતા સાધુ સંતોને ખૂબ જ પ્રતાડિત કરતો. આ સાધુ સંતોએ પ્રભુ શ્રી રામને વિનંતી કરી કે તેઓ આ દૈત્યનો નાશ કરે. ભગવાન શ્રી રામે હનુમાનજીને આજ્ઞા કરી અને કહ્યું કે આ સ્થળ પર એક દૈત્ય રહે છે, તમે જાઓ અને તેનો નાશ કરો. હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું. ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું. સ્વયં પ્રભુ શ્રી રામ આ દૈત્યના વધ માટે ત્યાં આવી પહોંચ્યા. ત્યારે બ્રહ્માજીએ આકાશવાણી કરી હતી કે આ દૈત્ય અજર અમર છે, તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે, જેથી તે મૃત્યુ નહીં પામે. ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને વિરાટ રૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું. ત્યારે હનુમાનજીએ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેંકી તેને જમીન પર પછાડ્યો. ત્યારે તેને પગમાં દબાવી રાખ્યો. ત્યારબાદ ભગવાન શ્રી રામે તેમને કહ્યું કે દૈત્ય અજર અમર છે, તેનું મૃત્યુ શક્ય નથી. આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવી રાખ્યો અને ગદાનો પ્રહાર કર્યો. તે સમયે ભગવાન શ્રી રામે કહ્યું કે તથાસ્તુ. ત્યારે હનુમાનજી અહીં સ્થિર થઈ ગયા. ભગવાન શ્રી રામે કહ્યું કે દૈત્યનું મૃત્યુ શક્ય નથી, ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં તેને દબાવી રાખો. કાલાંતરે આ નગરી મનુષ્યની નગરી થશે તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈને લોકો ગભરાઈ જશે, જેથી આ કાળથી મનુષ્ય રૂપમાં બિરાજમાન થાવ. બસ ત્યારથી હનુમાનજી અહીં મનુષ્ય રૂપે બિરાજમાન છે અને પોતાના દ્વારે આવતા ભક્તોના કષ્ટો હરી લે છે. દૂર દૂરથી પણ ભીડભંજન હનુમાન મંદિરમાં ભક્તો હનુમાનજીના આ રૂપના દર્શનાર્થે આવે છે અને તેમના આ રૂપના દર્શન કરીને ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV.
હનુમાનજીનો મહિમા અપરંપાર છે. હનુમાનજી એ એક એવા દેવતા છે જેની કળિયુગમાં જો થોડી પૂજા કરવામાં આવે, જો રામનું નામ લેવામાં આવે તો તેઓ ચોક્કસથી પ્રસન્ન થાય છે અને પોતાના દ્વારે આવતા દરેક ભક્તની મુશ્કેલી હરી લે છે. તો ચાલો દર્શન કરીએ હનુમાનજીના ધામના. લાંભવેલમાં બિરાજે છે હનુમાનજી. લાંભવેલ ગામ ખાતે હનુમાનજી મહારાજનું પુરાતન યાત્રાધામ આવેલું છે, જે આણંદ શહેરથી લગભગ 2 થી 3 કિલોમીટર અંતરે આવેલું છે. આ મંદિર આણંદ નડિયાદ રોડ પર હોવાથી અહીંયા પસાર થતા અનેક લોકો મંદિરના દર્શન કરવા અચૂક આવે છે. મંદિરમાં પ્રવેશતાની સાથે જ મંદિરનો મોટો દ્વાર જોવા મળે છે. સાથે સાથે ત્યાંનું મોટું ચોગાન અને ચારે બાજુ વર્ષો જૂના ઝાડ જોવા મળે છે. બીજી બાજુ નજર કરતા મંદિરના શિખર પર સોનાનો કળશ જોવા મળે છે. તેમજ અહીં આવતા દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં છે. 16મા સૈકાની વાત છે. આ મંદિરના નજીકમાં એક લાભુ નામનો ભરવાડ રહેતો હતો, જે પોતાની ગાયો લઈને રોજ ઘાસ ચરવા જતો. તેમાં એક ગાય રોજ આંકડાના છોડ ઉપર ઊભી રહી ત્યાં તે ગાયનું દૂધ આંચળમાંથી વહી જતું. આમ રોજ થતું, પણ સાંજે લાભુ ભરવાડ ઢાણ લઈને પાછો ઘરે ફરે ત્યારે દોવા બેસે તો ગાય દૂધ ન આપે. આવું રોજ થતું. એક દિવસ આ ગાય પર પાછળ ધ્યાન રાખીને જોયું તો ખબર પડી કે અહીંયા ગાય ઊભી રહે છે અને દૂધ વહી જાય છે. આ જોઈને નવાઈ લાગી અને રાત્રે વિચારતા તેને સપનું આવ્યું. એટલે સવારે તે જાગ્યો અને આ જગ્યા પર ખોદવાનું શરૂ કર્યું. ખોદતા તેને કોદારી પર લાલ રંગ દેખાયો અને સપનાની વાત તેને સાચી લાગી. પછી તેને હાથ વડે માટી ખોદી ત્યારે તેમાંથી એક સુંદર હનુમાનજીની પ્રતિમા મળી આવી. ત્યારથી જ અહીંયા સ્વયંભૂ હનુમાનજી બિરાજમાન છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1579ના શ્રાવણ સુદ આઠમના રોજ કરવામાં આવી. તે પહેલા મંદિરની છબી હજી એ મંદિરમાં મોજૂદ છે. આ મંદિરમાં ભક્તો દર્શનાર્થે દૂર દૂરથી આવે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ અને મુંબઈ જેવા શહેરોમાંથી પણ અહીં ભક્તો આવીને હનુમાનજીના દર્શન કરે છે. ભક્તોનું કહેવું છે કે અહીંયા તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં શનિવારે અને મંગળવારે વધારે ભીડ જોવા મળે છે. વર્ષમાં આવતી હનુમાન જયંતિ નિમિત્તે પણ મંદિરમાં મોટો મેળો ભરાય છે અને અનેક લોકો તેમાં ભાગ લે છે. આ મંદિરમાં ભૂખ્યાને ભોજન સેવા અને સાર્વજનિક દવાખાનું પણ ચલાવવામાં આવે છે. આ મંદિર હાલમાં તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.